મહાવીરના ગુણગાન ગાતા પહેલા 2 મિનિટને માટે આપણે સૌ પ્રભુ મહાવીરનું નામ સંકીર્તન કરીશું. હું જે રીતે બોલાવું બધા જ પ્રેમથી બોલજો. ભગવાન મહાવીર 12.5 વર્ષ સુધી મૌન રહ્યા હતા. એમનો સાધના કાળ હતો. આપણો અત્યારે સાધના કાળ નથી, ભક્તિ કાળ છે. એટલે એમને માટે મૌન જરૂરી હતું. આપણે માટે ભગવાન મહાવીરના ગુણગાન ગાતી વખતે વાણીનો ઉપયોગ જરૂરી છે. એટલે જેમને પણ જીભ ચાલતી હોય એ બધા બોલજો. જેમનાથી બોલી શકાતું જ ન હોય, કુદરતે શક્તિ ના આપેલી હોય, એમને મૌન રહેવાની છૂટ છે. બાકી બધા જ આપણે બોલીશું. શબ્દો છે, આવો રે આવો મહાવીર નામ લઈએ, વીર નામ લહી ભવપાર તરી જઈએ. આપણે સૌ પ્રેમથી બોલીશું. તાળીઓ પાડો તો લયબદ્ધ રીતે પાડજો અને ભગવાન મહાવીરના ધ્યાનમાં 2 મિનિટને માટે આપણે સૌ લીન થવાનો પ્રયત્ન કરીશું. આવો રે આવો મહાવીર નામ લઈએ, આવો રે આવો. હોલ છેક સામેની દિવાલ સુધી ભરાયેલો દેખાય છે. એના પ્રમાણમાં અવાજ ના આવ્યો. અહીં જો આપણે અવાજ ન પહોંચાડીએ તો મહાવીર સુધી ક્યાં સુધી પહોંચાડી શકશું આપણે અવાજ? આપણે તો અવાજ ભગવાન મહાવીરના દિવ્ય આત્મા સુધી પહોંચાડવો છે કે પ્રભુ એવી કોઈ કરુણા કરો, એવી કોઈ કૃપા કરો કે અમારા અંતરની પણ કાયરતાઓ દૂર થઈ જાય ને અમે પણ વીર થવાના માર્ગે આગળ ચાલી જઈએ ક્યાંક. બહુ પ્રેમથી બધા બોલો. આવો રે આવો મહાવીર નામ લઈએ, વીર નામ લઈએ, મહાવીર નામ લઈએ, વીર નામ લઈએ, આવો રે આવો મહાવીર નામ લઈએ, આવો રે આવો મહાવીર નામ લઈએ, વીર નામ લઈ ભવ પાર કરી જઈએ, વીર નામ લઈ ભવ પાર કરી જઈએ, આવો રે આવો મહાવીર નામ લઈએ, આવો રે આવો મહાવીર નામ લઈએ. ભાગ્યવાન આપણે જૈન ધર્મ પામ્યા, ભાગ્યવાન આપણે જૈન ધર્મ પામ્યા. એના સિદ્ધાંતથી નાવ તરી જઈએ, એના સિદ્ધાંતથી નાવ તરી જઈએ, આવો રે આવો મહાવીર નામ લઈએ, આવો રે આવો મહાવીર નામ લઈએ. વીર પ્રભુ કહે છે અહિંસા અપનાવજો, વીર પ્રભુ કહે છે અહિંસામાં ઓતપ્રોત બની જઈએ, અહિંસામાં ઓતપ્રોત બની જઈએ, કરુણામાં ઓતપ્રોત બની જઈએ, કરુણામાં ઓતપ્રોત બની જઈએ, આવો રે આવો મહાવીર નામ લઈએ, આવો રે આવો મહાવીર નામ લઈએ. વીર પ્રભુ કહે કોઈને દુઃખ ના દઈએ, વીર પ્રભુ કહે કોઈને દુઃખ ના દઈએ,
નામ લઈએ, આવો રે આવો મહાવીર નામ લઈએ, આવો રે આવો મહાવીર નામ લઈએ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જો દેવાણવી દેવો જમ દેવા પંજલિમ નમં સંતિ તમ દેવ દેવ મહ્યમ શિરસા વંદે મહાવીરમ. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર દેવના જન્મ કલ્યાણકના આજના પવિત્ર દિવસે પ્રભુ મહાવીરને હૃદયની ભાવાંજલિ અર્પણ કરવા માટે આજનો આજે સુંદર કાર્યક્રમ યોજાયો છે. એ કાર્યક્રમના આયોજક જૈન સોશિયલ ગ્રુપ્સ અને જૈન જાગૃતિ સેન્ટર્સની વિવિધ શાખાઓના સૌ પદાધિકારીઓ, આયોજકો અને બંને સંસ્થાઓના સૌ સભ્ય મેમ્બરો, ભાઈઓ, બહેનો અને માતાઓ. આ વિશાળ પૃથ્વીની ઉપર કેટલા પ્રકારની જીવ સૃષ્ટિ છે. જાત જાતના જીવન આ પૃથ્વીની ઉપર આપણને જોવા મળે છે અને એ જીવન ધારણ કરનાર દરેક જીવાત્મા નિત્ય નવા જન્મ ધારણ કરતો રહે છે, પોતાને મળેલું જીવન જીવતો રહે છે અને જીવન જીવતા જીવતા એક દિવસ આખરે મૃત્યુ પામતો રહે છે. જન્મ, જીવન અને મરણ આ ઘટમાળ અનંતકાળથી, અનાદિકાળથી ચાલતી જ આવી છે. કેટલા અનંત આત્માઓ આ પૃથ્વીની ઉપર આવી ગયા, જન્મ ધારણ કરી ગયા અને પૃથ્વી પરથી વિદાય થઈ ગયા. કોઈને દુનિયા યાદ રાખતી નથી. દુનિયા એને જ યાદ રાખે છે. સદીઓ અને સહસ્ત્રાબ્દીઓ સુધી એનું જ નામ હજારો વ્યક્તિઓના હૃદયની અંદર જીવંત રહે છે કે જેનો જન્મ માત્ર પોતાના સુખ માટે નહીં પરંતુ જગતના કલ્યાણ માટે થતો હોય છે. 2600 વર્ષ વીતી ગયા પછી પણ આજે આપણે ભગવાન મહાવીરને શા માટે યાદ કર્યા? કદાચ સંભવ છે કે 26 વર્ષ પહેલા જ ગુજરી ગયેલા તમારા કોઈક વડીલોની યાદ તમને એમના દિવસે કદાચ નહીં આવતી હોય. અને આ 26 વર્ષ નહીં, 2600 વર્ષ પહેલા એક એવો પ્રકાશ પુંજ આપણી વચ્ચે આવ્યો કે જેને આજે આટલા બધા દીર્ઘકાળ પછી પણ લાખો શ્રદ્ધાળુઓ અને ભાવિકો હૃદયની ભાવાંજલિ અર્પણ કરવા માટે તત્પર બને છે. શા માટે? ભગવાન મહાવીરની વાણીની વાતો કરતા પહેલા મારે તો એ કહેવું છે કે પહેલા તો આપણે ભગવાન મહાવીરને સમજીએ. તમારી આ બધી સંસ્થાઓ દ્વારા પ્રવચનનું આયોજન ગોઠવાયું અને અહીંથી મને અશ્વિનભાઈએ ફેક્સ કર્યો તમારા પરિપત્રનો, પેમ્ફલેટનો. ત્યારે મને ખબર પડી કે શું વિષય રાખવામાં આવ્યો છે. મેં વિષય વાંચ્યો, આજના યુગના સંદર્ભમાં મહાવીર વાણી. એટલે આજે મારે એ વિશે થોડી વાતો કરવી જ છે. તમે જ્યારે વિષય મને આપી જ દીધો છે તો પણ મહાવીર વાણી ની વાત કરતા પહેલા તો આપણે મહાવીરને પકડવા પડશે, મહાવીરને સમજવા પડશે, મહાવીરને સ્પર્શવા પડશે. શબ્દો, શાસ્ત્રો એ તો ઘણી વખત એકના એ હોવા છતાં પણ એના અર્થઘટનો જુદી જુદી રીતે થઈ જતા હોય છે. જ્યાં સુધી એ શબ્દ ક્યાંથી નીકળ્યો છે એને સમજવામાં ના આવે, જ્યાંથી નીકળ્યો હોય એની આંતર ભૂમિકાને સ્પર્શવામાં ના આવે તો ઘણી વખત શબ્દો પણ વિખવાદો અને વિવાદો ઉભા કરાવી શકે છે. મહાવીરની વાણીના જ
બધા જ મહાવીરની વાણીને સત પ્રણામ કરે છે, પરંતુ એ ભગવાન મહાવીરની વાણી શું છે, એ મહાવીરની વાણીના રહસ્યો શું છે, એના અર્થના ઉદ્ઘાટનો કેવી રીતે થવા જોઈએ, એનામાં જ્યારે ફેરફાર આવી ગયો ત્યારે એમાંથી વિચારધારાઓના મતભેદો ઊભા થયા, એમાંથી સંપ્રદાયો ઊભા થયા, એમાંથી મતમતાંતરો ઊભા થયા, એમાંથી સંઘર્ષો ઊભા થયા, અને મહાવીરના નામે જ આપણે કદાચ મહાવીરના ટુકડા કર્યા. આજના દિવસે જેમ હમણાં જ ગુલાબભાઈએ કહ્યું એમ કે મારા મહાવીર, બસ આ સિવાયનું બધું ભૂલાઈ જવું જોઈએ. મહાવીરને મહાવીર તરીકે જ આપણે રહેવા દઈએ, એની આગળ કોઈ ટાઇટલ લગાડવાની જરૂર નથી. આજે એમાં ટાઇટલો લાગી ગયા છે. દિગંબરના મહાવીર જુદા, શ્વેતાંબરના મહાવીર જુદા, સ્થાનકવાસીના મહાવીર જુદા, અને હવે વરઘોડાએ જુદા. દિગંબરનો વરઘોડો, શ્વેતાંબરનો વરઘોડો. એટલે આ વરઘોડો મહાવીરનો છે કે દિગંબરનો છે? સારું છે, હું દોહરાવું છું ગુલાબભાઈની એ વાતને કે આ બેનરને ટકાવી રાખજો, નહીં તો કાલે ઉઠીને એમ કહેવાશે જૈન સોશિયલ ગ્રુપનો વરઘોડો અહીંથી નીકળવાનો છે ને જૈન જાગૃતિનો વરઘોડો અહીંથી નીકળવાનો છે, મહાવીરનો વરઘોડો નહીં હોય. ત્યાં બંનેમાં અહમ પોસાતો હશે પોતાનો. જાગૃતિ વાળા કહેશે જૈન સોશિયલ ગ્રુપ વાળા શું કરવાના છે, આપણું એના કરતા જોરદાર હોવું જોઈએ. અને સોશિયલ વાળા એમ કહેશે કે જાગૃતિ વાળા શું કરવાના છે, આપણે એના કરતા વટ આપણો પડવો જોઈએ. આપણે આપણો વટ પાડવો છે, મહાવીરનો વટ આ દુનિયામાં નથી પાડવો. ત્યાં સુધી મહાવીરના આરાધક આપણે નહીં બની શકીએ. મહાવીરના નામે ક્યાંક આપણા અહંકારો તો પોષાતા નથી ને, મહાવીરના નામે ક્યાંક આપણા મમત્વ ભાવો, આપણા કોઈક સ્વાર્થો એ તો પોષાતું નથી ને. એ વિચારવાનો, આત્મનિરીક્ષણ કરવાનો આજનો આ દિવસ બની જવો જોઈએ. આજના દિવસે મહાવીરની એ મહાનતાઓને સમજવાની જરૂર છે, વિચારવાની જરૂર છે, હૃદયસ્થ કરવાની જરૂર છે કે મહાવીર કેમ થયા. 2600 વર્ષ પછી પણ આ પૃથ્વી ઉપરથી એ નામ કેમ નથી વિસરાતું? એવું તે શું કર્યું એ વ્યક્તિએ? એક વખતની આપણા જ જેવી એ સામાન્ય વ્યક્તિ હતી, સંસારમાં જીવન જીવતી, પણ એ વ્યક્તિમાંથી વિશ્વ વંદનીય મહાપુરુષ કેમ બની શક્યા? એની પાછળ કયા કયા પરિબળો કામ કરી ગયા છે, કઈ કઈ સાધનાઓ કામ કરી ગઈ છે, એમણે શું એવું પ્રાપ્ત કર્યું અને વિશ્વને શું એવું પ્રદાન કર્યું કે જેના કારણે વિશ્વ આજે એ મહાવીરના ચરણોમાં મસ્તક ઝુકાવે છે. મહાવીર માત્ર જૈનોના નથી. મહાવીરને મસ્તક માત્ર જૈનો જ નથી ઝુકાવતા. મહાવીર આજે સમગ્ર વિશ્વના બનવાની ક્ષમતા તો હતી, હવે બની રહ્યા છે. ક્યારે પણ મહાવીરની ઉપર આપણે આપણો અધિકાર સ્થાપવાની ભૂલ ન કરીએ. મહાવીર કોઈ એક જ્ઞાતિના, મહાવીર કોઈ એક સંપ્રદાયના, મહાવીર કોઈ એક વર્ગના, મહાવીર કોઈ એક દેશના ક્યારે હતા નહીં, છે નહીં અને રહેશે નહીં. મહાવીર તો સર્વકાલીન તત્વ છે. મહાવીર સર્વદેશીય તત્વ છે. દેશ અને કાળના તમામ સીમાડાઓને તોડીને સમગ્ર વિશ્વ ચેતનાની સાથે મહાવીરની ચેતના જોડાયેલી હતી અને માટે વિશ્વની તમામ ચેતનાઓનો મહાવીરની ઉપર પૂર્ણ અધિકાર છે. ભગવાન મહાવીરે પણ એમના હયાતી કાળમાં જાતિવાદનો વિરોધ કર્યો છે. ભગવાન મહાવીરની જ વાણી છે, એગા મનુષ્ય જાઈ, મનુષ્ય જાતિ આખી એક જ છે, એને જુદા જુદા ભાગલાઓમાં વિભાજિત કરવાની ભૂલ કરશો નહીં. આ મહાવીરની વાણી છે. આજે આપણી મનુષ્ય જાતિ કેટલા વિભાગોમાં વિભાજિત થઈ ગઈ? એક મનુષ્ય જાતિ રહી છે ખરી? જવા દો, મનુષ્ય જાતિને બાજુ ઉપર મૂકી દો. જૈન સમાજ એક રહ્યો છે ખરો? એમાંય ઓસવાડ, ઓરવાડ, ઝાલાવાડી, કાઠિયાવાડી, મારવાડી, વાળાઓ હવે વાળા એની વાડીઓ થઈ ગઈ. મારવાડીને, કાઠિયાવાડીને, ઝાલાવાડીને,
આપણે ટુકડા જ કરતા રહ્યા અને છતાં આપણે મહાવીરના નામે પાછા આપણી જાતને આપણે ખપાવતા રહ્યા એમના ભક્ત તરીકે, કે જે મહાવીરે હંમેશા ભેદમાંથી અભેદમાં જવાની વાતો કરી, એ જ મહાવીરના અનુયાયી થઈને આપણે ભેદમાંથી પ્રભેદો ઊભા કરતા જઈએ અને જો આપણે મહાવીરના ગુણ ગાવાની વાતો કરીએ તો મને એમ લાગે છે કે આપણે ક્યાંક ભૂલીએ છીએ. મહાવીરને સમજવામાં આપણે ક્યાંક થાપ ખાધી છે. મહાવીરની ચેતના તો કેટલી વિરાટ ચેતના હતી. કોઈ ફરક નથી. દરેકની અંદર જે રહેલું ચૈતન્ય છે ને એ જ મહત્વનું છે. કુંભાર જાત જાતની માટી લઈ આવે અને એમાંથી જાત જાતના કોડિયા બનાવે. કોડિયાઓ જાત જાતના હોઈ શકે, એની ડિઝાઇનો ભાત ભાતની હોઈ શકે, એમાં પુરાતા તેલ જુદા જુદા હોઈ શકે, પણ એ બધામાંથી પ્રગટ થતો પ્રકાશ મહાવીર એ પ્રકાશ છે. એને કોડિયા બનાવવાની ભૂલ નહીં કરતા. આપણે એમને કોડિયા બનાવી દીધા કે જે કોડિયાનું કોઈ મહત્વ નથી. જો જ્યોત બુજાઈ જાય તો જ્યોત બુજાઈ ગઈ અને પછી મસાલ પકડીને આપણે દોડ્યા કરીએ. મારા હાથમાં મસાલ છે એટલે પણ જોતો ખરો કે જલી રહી છે કે નહીં, બુજાઈ તો નથી ગઈ ને. મહાવીર જયંતિ ઉજવતા જઈએ, મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણીઓ કર્યા કરીએ, વરઘોડા કાઢીએ, પ્રભાત ફેરીઓ કરી લઈએ, પૂજા પાઠો થઈ જાય, મોટા મોટા ફંક્શનો થઈ જાય, મહાવીરના નામે એવોર્ડો લેવાઈ જાય, બધું જ થઈ જાય, પણ મહાવીરની ચેતનાને સ્પર્શવાનો પ્રયત્ન એ દિવસે પણ જો ખરેખર નિરાંતની 5 મિનિટ પણ બેસીને આપણે ન કરી શકતા હોઈએ તો તમને એમ નથી લાગતું કે આપણી ઉજવણીમાં કંઈક ખૂટે છે? ભગવાન મહાવીર એમના સમગ્ર જીવન દરમિયાન એમણે સતત કંઈક ને કંઈક પ્રાપ્ત કર્યું છે. માત્ર મહાવીરના જીવનમાં જ નહીં, એ આત્માના વિકાસનો ક્રમ 27 ભવોથી ચાલતો આવ્યો છે. છેક સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ એ નૈસારના ભવથી ભગવાન મહાવીરના જીવનનો વિકાસ ખરેખર પ્રારંભ આવ્યો અને એ વિકાસની યાત્રા 27 ભવો સુધી ચાલતી રહી છે. આપણે વિકાસને સમજવાની જરૂર છે. પ્રાપ્તિ બહુ મહત્વની છે. આપણે જીવનમાં પ્રાપ્ત શું કર્યું અથવા તો શું કરવું છે આપણે, અને એ કંઈક નક્કર પ્રાપ્ત કર્યા પછી જો એને આપણે પ્રદાન કરી શકીએ તો જ ઇતિહાસમાં ચિરંજીવ બની શકીએ. પ્રાપ્તિ અને પ્રદાન આ બંને શબ્દોને બહુ જ ધ્યાનમાં રાખવા જેવા છે. ભગવાન મહાવીરના આત્માએ નૈસારના ભાવમાં સૌથી પહેલવેલી પ્રાપ્તિ કરી સમ્યક દર્શનની. જીવનની દ્રષ્ટિ એમની સમ્યક બની ગઈ કે આ જીવન શું છે, જીવનનું લક્ષ્ય શું છે, જગત શું છે, જગતનું સ્વરૂપ શું છે, અને એવા જગતની અંદર મારે શું મેળવવાનું છે, ક્યાં પહોંચવાનું છે, આનું સ્પષ્ટ ચિત્ર ભગવાન મહાવીરને પ્રાપ્ત થયું નૈસારના ભવની અંદર. આ એમની પહેલી પ્રાપ્તિ હતી, સમ્યક દર્શન. ભગવાન મહાવીરની આરાધનાઓ કરીએ પણ જ્યાં સુધી આપણી દ્રષ્ટિનું પરિવર્તન ન થાય, સમ્યક દર્શન આપણને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આપણી શરૂઆત થઈ નહીં કહેવાય. અને એ સમ્યક દર્શન પણ એમને એમ પ્રાપ્ત નથી થયું. એની પાછળ પણ મહાવીરના જીવનનો એક મુખ્ય સંદેશ, એ આત્માની એક દિવ્યતા કે જ્યારે સમ્યક દર્શન પણ નહોતું મળ્યું, કોઈ ધર્મની પ્રાપ્તિ નહોતી થઈ, પણ ધર્મની પ્રાપ્તિ પામવા માટેની મૌલિક યોગ્યતાઓ જે હોય છે એ એમના જીવનમાં ત્યાં આગળ જોવા મળે છે. ધર્મ પામવા માટેની મૌલિક યોગ્યતા શું બોલો ભાઈ? ધર્મ પામવા માટેની યોગ્યતા શું? મૌલિક પહેલી યોગ્યતા ભગવાન મહાવીરને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે ત્યારે કોઈ ધર્માત્મા નહોતો, પણ એક નાનકડા ગામડાનો ઠાકોર, અને જ્યાં રાજાને પોતાનો રાજમહેલ બનાવવો છે એને માટે ઉત્તમ જાતનું લાકડું જોઈએ છે. નૈસારને આજ્ઞા કરે છે રાજા, જાઓ તમારી બાજુના જંગલોમાં બહુ સારી જાતના વૃક્ષો છે, એ વૃક્ષો કપાવો, એનું લાકડું તૈયાર કરો, મારો મહેલ બનાવવાનો છે. અને માણસોને, કારીગરોને, મજૂરોને લઈને
એ નૈસાર ભગવાન મહાવીરનો એ આત્મા લાકડા કપાવવા માટે જંગલમાં ગયો છે. છાવણી પડેલી છે, કામ ચાલી રહ્યું છે, દેખરેખ રાખી રહ્યા છે. ભોજનનો સમય થયો અને સેવકો આવીને ઠાકોરને કહે છે કે ઠાકોર સાહેબ ચાલો ભોજન તૈયાર છે, જમી લો. અને ત્યારે એને વિચાર આવે છે કે આવા ભયંકર જંગલની અંદર અમે તો બધા હમણાં જમવા બેસશું, પણ આ જંગલમાં જેને પાસે ભોજન ન હોય એવો કોઈ રખડેલો માણસ, રજડેલો માણસ, ભૂલો પડેલો માણસ કોઈ હશે તો એ શું ખાધા વિના બપોર વિતાવશે? લાવ તપાસ કરવા દે. કોઈ જરૂરિયાતવાળો માણસ છે તો નહીં ને? કોઈક મળી જાય તો કોકને ખવડાવીને પછી ખાઉં તો સારું. ધર્મ પામવાની પહેલી શરત આ છે, યોગ્યતા આ છે. બીજાના સુખનો વિચાર, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. ધર્મ માત્ર મંદિરોમાં જવાથી નથી થઈ જતો, માત્ર સ્થાનકમાં જઈને સામાયિક લેવાથી નથી થઈ જતો, માત્ર થોડું ઘણું દાન દેવાથી નથી થઈ જતો. ધર્મની શરૂઆત અહીં છે. બીજાના સુખનો વિચાર, હું સુખ ભોગવું એની સાથે બીજાને પણ સુખ આપું, આ વિચારનો ઉદ્ગમ થાય અને ત્યાં ધર્મ પામવાની લાયકાત આવી જાય છે. કુદરત એને અનુકૂળ સંયોગો પછી ઊભા કરી આપે છે. ભગવાન મહાવીરના આત્માને પહેલો વિચાર આવ્યો કે અત્યારે આ બળબડતા બપોરે ભરમધ્યાને એકલા બેસીને જમવાનું, લાવ તપાસ કરું, કોઈક જો મળી જાય તો એને ખવડાવીને પછી હું ખાઉં. અને તપાસ કરવા નીકળ્યા, કોઈ નથી દેખાતું. ત્યારે એને એમ થાય છે કે એકલા એકલા કેમ ખાવું, કેમ મજા આવે? માટે વધુ આગળ જાય છે અને ઝાડ ઉપર ચડીને જુએ છે, દૂર દૂર જંગલમાં કોઈ દેખાય અને એમાં કોઈક દૂરથી માણસો આવતા દેખાયા. આછા આછા આકૃતિઓ દેખાય છે. આવા ભર બપોરે ધોમધકતા તાપમાં આ જંગલમાં કોણ અત્યારે આ ફરી રહ્યું હશે? લાવ જોવા દે. ચોક્કસ કોઈ ભૂલા પડેલા લાગે છે. અને જાય છે પોતે. આગળ જાય છે સામે એ રસ્તે. પેલી બાજુથી સામેથી એક આચાર્ય મહારાજ એમના મુનિરાજો સાથે વિહાર કરવા નીકળેલા અને રસ્તો ભૂલી ગયેલા આ જંગલમાં અટવાયા કરે છે. પાસે પહોંચ્યા, જોયું તો કોઈક સાધુ પુરુષ છે, બીજી કંઈ ખબર નથી, કોઈ સાધુનો પરિચય નથી, પણ દેખાવ પરથી લાગે છે કે કોઈક સાધુ પુરુષ છે. એટલે એક ઔચિત્ય નમસ્કાર કરે છે, સાધુ વંદન કરે છે. મહારાજ, આવા ભયંકર જંગલમાં આ ધોમધકતા તાપમાં અત્યારે તમે અહીં ક્યાં ફરી રહ્યા છો? પેલા મુનિરાજો કહે છે કે ભાઈ તમારી વાત સાચી છે, અત્યારે અહીં ફરવાનું ન જ હોય. અમે તો સવારના વહેલા નીકળેલા, પણ રસ્તો ભૂલી ગયા છીએ, ક્યારના રખડી રહ્યા છીએ, રસ્તો નથી મળતો અને આ જંગલમાં અટવાઈ ગયા છીએ. કંઈ વાંધો નહીં મહારાજ, કોઈ ચિંતા ન કરશો, ચાલો તમે મારી સાથે ચાલો. અહીં નજીકમાં જ મારો પડાવ છે, આવો, હું ત્યાં તમને આશરો મળશે, આરામ કરો. ભોજન પણ અમારા માટે બનાવેલું છે તૈયાર, એમાંથી તમને ભિક્ષા મળી જશે, તમે ભોજન કરી લો, જરાક વિશ્રામ કરો. ઢળતો પોર થાય એટલે હું તમને હવે રસ્તે ચડાવી દઈશ. સાંજ પડતા પહેલા આ અટવીમાંથી તમારે બહાર નીકળી જવું જોઈએ અને સહી સલામત સામે ગામે પહોંચી જવું જોઈએ. ચાલો હું તમને લઈ જઉં. અને મુનિરાજોને પોતાની છાવણીમાં લઈ જાય છે. આ પહેલી એની શરૂઆત. ભગવાન મહાવીરના આત્માની શરૂઆત ક્યાંથી થઈ? ભગવાન મહાવીરના જીવનનો પહેલો સંદેશો શું છે કે ખાવા બેસે ત્યારે બીજાને ખવડાવવાનો વિચાર કરજે. જમવા બેસો ત્યારે પૂછો તો ખરા જ ને તમે તમારા શ્રીમતીજીને કે આજે આપણે અનાજ કોઈક જરૂરિયાતવાળાના પેટમાં ગયું છે? આપણા ઘરે કોઈ આજે જમી ગયું? શું પૂછો તો ખરા ને ભાઈ? શું તમે હા પાડો છો કે ના પાડો છો? ઘરવાળીએ જમી કે નહીં એનું એ ન પૂછે, તમે રહેવા દો. ક્યાંથી ધર્મની શરૂઆત ક્યાંથી થાય? દેખાવો, આડંબરો બહુ વધી ગયા આજે આપણા ધર્મના. આપણે સ્વામી વાત્સલ્યો કરી શકીએ છીએ. જેના પેટ ભરેલા છે, જેને મીઠાઈ ખવડાવવાથી નુકસાન થાય એમ છે, એને આપણે ખૂબ મીઠાઈઓ ખવડાવવામાં હોશિયાર છીએ. અને જેને ખીચડી પણ નથી મળતી એવાઓને એવો કદાચ ઘૂસી ગયો હોય આજે સ્વામી વાત્સલ્યમાં, તો શું હાલત થાય એને? આપણે ભગવાન મહાવીરના અનુયાયી થવું છે. પહેલો એમનો ઉપદેશ છે, કોકને ખવડાવીને ખાજો, એકલ પેટા ન થશો. આ પામવાની યોગ્યતા છે, કંઈક પ્રાપ્ત થાય એ માટેની.
મને એક કવિની પંક્તિઓ યાદ આવે. આપણી આ સંસ્કૃતિ હતી હંમેશા બીજાને ખવડાવવાની. નહીં તો સાલીભદ્ર ન થયા હોત. જિંદગીમાં રડી રડીને પહેલી વાર મેળવેલી સારામાં સારી ચીજ ખીર, પણ એ જ્યારે ભાણામાં આવે ત્યારે એ 8 વર્ષના ગોવાળિયાના છોકરાને પણ એમ વિચાર આવે કે આવી સારી ચીજ મારે એકલાએ ખાવાની, કોકને ખવડાવીને ખાઉં તો સારું. લાવ તપાસ કરું, બહાર કોઈ દેખાય છે. અને એમાં તપસ્વી મુનિરાજ આવ્યા, બોલાવ્યા, વરાવી ખીર, અને જે ઉત્કૃષ્ટ ભાવથી દાન ધર્મની આરાધના થઈ, પરિણામે એ સંગમ મટીને સાલીભદ્ર થાય છે. સાલીભદ્રને સાલીભદ્ર બનાવનાર હોય તો કોકને ખવડાવીને ખાવાનો વિચાર. મહાવીરને મહાવીર બનાવનાર જો કોઈ હોય તો કોઈકને ખવડાવીને પછી ખાવું તો સારું, આ વિચાર. મહાવીર થવું છે, કોઈનું કેમ ખાઈ જાઉં, ક્યાં મોકો મળે એમ છે કટકી કરવાનો, આ વિચાર મહાવીર થવાની યોગ્યતા નહીં લાવી શકે. આપણી સંસ્કૃતિ આ હતી. ગાય વાળતો ગોવાળ હોય કે ખેતર ખેડતો ખેડૂત હોય, આ દેશનો અભણમાં અભણ માણસ પણ આવું વિચાર કરતો હતો. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને એની ઉપર એક કવિએ બહુ સરસ કટાક્ષ કર્યો. કવિ પહેલાના જમાનાને યાદ કરે છે કે ત્યારે માણસ શું વિચારતો હતો, અને વર્તમાન આપણી માનસિક દરિદ્રતાને ચાપખો મારે છે કે આજે માણસ શું વિચારે છે. કવિએ એમ કીધું કે ક્યાં દિન થે, એ ભૂતકાળને યાદ કરે છે. ક્યાં દિન થે કોઈ આયે તો ખાય. માણસ એમ વિચારતો હતો કોક આવે તો સાથે બેસીને ખાઈએ, સાથે બેસીને ખાવાની મજા આવે. ક્યાં દિન થે કોઈ આયે તો ખાય, ક્યાં દિન હૈ ये जाए तो खाए. તાળીઓ પાડવા જેવી નથી, રડવા જેવી છે આ તો વાત. આ આપણી દરિદ્રતા. મહાવીર ક્યાંથી થાય પેદા? મહાવીર પેદા ક્યાંથી થાય? બીજાના સુખનો વિચાર તીર્થંકરને તીર્થંકર બનાવનાર તત્વ હોય તો એ છે. અને એ વિચાર જેમ જેમ વિસ્તરતો જાય, વ્યાપ વધતો જાય સૌના સુખની ભાવનાનો, ત્યારે તીર્થંકર નામકર્મ પૂર્વના 3જા ભાવે નિકાચિત કરે છે તીર્થંકરનો આત્મા. તીર્થંકર નામકર્મ બંધાય જુદી જુદી રીતે. એને માટે 20 સ્થાનકની આરાધનાઓ આપણે ત્યાં બતાડેલી છે. કોઈ અર્યંત તત્વની આરાધના કરીને, કોઈ સિદ્ધપદની આરાધના કરીને, કોઈ જ્ઞાનની આરાધના કરીને, કોઈ વૈયાવચની આરાધના કરીને તીર્થંકર નામકર્મ બાંધે. પણ તીર્થંકર નામકર્મ નિકાચિત ફિક્સ ક્યારે થાય? પૂર્વના 3જા ભાવે. અને એ ક્યારે? એમ કીધું છે કે જગતના સર્વ જીવોની સાથે એની ચેતનાનું એવું એક સંયોજન થઈ જાય, બીજાના દુઃખ એના દુઃખ બની જાય, કોઈના દુઃખ એનાથી જોયા ના જાય, અને એનો અંતરાત્મા પુકાર કરી ઉઠે કે ક્યારે મારામાં એવી શક્તિ આવે જગતના બધા જીવોને સુખી કરી દઉં. આ ઉત્કૃષ્ટ ભાવના જ્યારે થાય ત્યારે તીર્થંકર નામકર્મ નિકાચિત કરી નાખે કે હવે ફિક્સ તીર્થંકર થવાના જ. તીર્થંકરને જન્મ આપનાર માતા જો કોઈ હોય તો એના અંતરમાં વ્યાપક બનેલી કરુણા છે. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની આરાધના કરવાની એટલે શેની આરાધના કરવાની? કરુણા ધર્મની આરાધના કરવાની છે. મહાવીર તો જન્મ્યા, અદ્ભુત જીવન જીવ્યા અને નિર્વાણ પામી ગયા. પણ આજે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકના દિવસે આપણે પરમાત્માને પ્રાર્થના એ કરીએ કે પ્રભુ હવે ફરીથી આપ મારા હૃદયમાં જન્મ ધારણ કરો, કરુણા સ્વરૂપે પધારો, ઔચિત્ય સ્વરૂપે પધારો, બીજાના સુખના વિચાર સ્વરૂપે આપ જન્મો મારા હૃદયમાં. હવે મારે આપની જરૂર છે. અને આજે એટલા માટે આપના જન્મ કલ્યાણકની ઉજવણી કરું છું કે મારે મારા હૃદયમાં આપનો જન્મ કરવો છે. પૃથ્વી ઉપર તો ભલે જન્મ થયો, પણ પ્રભુ મારા હૃદયમાં જન્મ ન થયો, માટે હું આ ભટકતો રહ્યો છું હજી સુધી. હવે તો મારા હૃદયમાં જન્મ પામો પ્રભુ, પધારો. ભગવાનને પ્રાર્થના શું કરવાની? આજે અજાણ્યા છે પણ કોઈક ત્યાગી પુરુષ છે, તેનું બહુમાન અને ઔચિત્ય. સાધુ મહારાજને તમે જાણતા નથી, સાવ અજાણ્યા છે, ભલા ભોળા છે, કોઈ વક્તા નથી, કોઈ પ્રભાવશાળી નથી, કોઈ સમાજની અંદર એમની બોલબાલા નથી. એવા ભલા ભોળા એક ઉપાશ્રયના ઓરડામાં બેસીને ભગવાન મહાવીરના માર્ગની આરાધના કરતા કોઈક સાધ્વીજી મહારાજ, કોઈક સાધુ મહારાજ. પણ એ ત્યાગી પુરુષ છે. લાવ એમનું બહુમાન કરું, એમની ભક્તિ કરું, એમની સેવા કરું, એમનું બહુમાન કરું.
એવો ભાવ ખરો? આપણે શક્તિના પૂજારી છીએ કે સાધનાના પૂજારી છીએ? શક્તિશાળી સાધુ સાધ્વીજીઓની પાછળ દોડનારો ભક્ત વર્ગ કેટલો, અને ભલા ભોળા આત્મસાધક સાવ અજાણ્યા એવા એક ઉપાસનાના ખૂણામાં બેસી રહેનારા કોઈક સાધુ સાધ્વીજી, એમની સાર સંભાળ લેનાર સાધક વર્ગ કેટલો? મારો આ પ્રશ્ન છે. આજના દિવસે વિચારવો આવ્યો તો આવા પ્રશ્નો વિચારજો. 10,000 સાધુ સાધ્વીજી આજે ભગવાન મહાવીરના નામે સમગ્ર જીવન સમર્પિત કરી દઈને ડેડિકેટેડ થઈ ગયા છે જે પ્રભુના ધર્મ માર્ગે. એ 10,000 સાધુ સાધ્વીજીઓની સાર સંભાળ લેવાની જવાબદારી કોની? અને એમાં ક્યાંક આપણે ઉણા તો નથી ઉતરી રહ્યા ને? 10,000 માંથી કેટલા સાધુ સાધ્વીઓને ઓળખો ભાઈ? જૈન સોશિયલ ગ્રુપ અને જૈન જાગૃતિ સેન્ટરની એક શાખાઓને મારે કહેવું છે કે આ એક વિભાજન કરી લો. આમાં ભલે વિભાજન થાય, એકતાની જરૂર નથી. કે એક એરિયા, એ એરિયામાં રહેલા આપણા કોઈ પણ ભગવાન મહાવીરનો સાધુ કે સાધ્વી હશે, એની સંભાળ અમારું ગ્રુપ લેશે. અમારો કોઈ પણ સાધુ સાધ્વી ક્યારેય નહીં સિધાય, કોઈ ચીજના અભાવે નહીં સિધાય. એની ચિત્તની સમાધિ, એના જીવનની સ્વસ્થતા, એના આરોગ્યની તંદુરસ્તી, એ બધાની કાળજી અમે લઈશું. આવો સંકલ્પ, આવો કોઈ પ્રતિજ્ઞા લઈને આ મહાવીર જયંતિને સફળ બનાવી દો. કામ તો આ કરવા જેવું છે. જેણે માં છોડી, બાપ છોડ્યા, ભાઈ છોડ્યા, બહેન છોડ્યા, ભર્યો ઘર સંસાર છોડ્યો, સંપત્તિ છોડી, બધું જ જે ભગવાન મહાવીરના નામે ન્યોછાવર કર્યું, એ વ્યક્તિ શું ઓછી વંદનીય છે? અને છતાં એ કોના ભરોસે આ બધું છોડ્યું? માણસને કોઈક ભરોસો હોય ને ચડિયાતો, ત્યારે જ નાનો ભરોસો છોડતો હોય છે માણસ. કોના ભરોસે એને મા બાપ છોડ્યા? કોઈ તકલીફ નહોતી એને ઘરમાં ખાવાની, શેને માટે ભર્યા ઘર સંસાર છોડ્યા? વિશ્વાસથી હું એવા પ્રભુના ધર્મ સંઘના શરણે જઈ રહ્યો છું કે જે ભગવાન મહાવીરનો ધર્મ સંઘ છે, જે સંઘ મારી મા અને બાપ કરતા પણ વધારે માતા પિતાનું વાત્સલ્ય મને આપનારો છે, મારી સંભાળ લેનારો છે. આ સંઘના ભરોસે જેણે સમગ્ર સંસાર છોડ્યો, એ વ્યક્તિની સંભાળ જો સંઘ લેવામાં ઊણો ઉતરે તો એ સંઘ પોતાની જવાબદારી ચૂકે છે એમ નથી લાગતું? એ આચાર્યો પોતાની જવાબદારી ચૂકે છે એમ નથી લાગતું? એ સાધુ કે ગુરુ એ પોતાની જવાબદારીઓ ચૂક્યા છે એવું નથી લાગતું? આજે આપણા જૈન સંઘની આંતરિક પરિસ્થિતિઓને પણ બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. મારે બહુ જ પ્રેમપૂર્વક કહેવું છે, દીક્ષા જીવનના વૈશાખ મહિને મને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 50 વર્ષના આ સાધુ જીવન દરમિયાન ઘણા બધા અનુભવોમાંથી પસાર થયો છું અને સાધુ સંસ્થાની આંતરિક પરિસ્થિતિઓને બહુ નિકટતાથી જોઈ છે, જાણી છે, વિચારી છે અને એમાંથી મનોમંથનો અનુભવ્યા છે. ઘણું બધું અદ્ભુત છે. આજે પણ ભાંગ્યું તો એ ભરૂચ છે આપણું. યાદ રાખજો, ક્યાંક કંઈક નવા જૂની દેખાય એટલા માત્રથી હોહા કરી દેવી, છાપે ચડાવી દેવું અને જૈન ધર્મની અવહેલનાઓ કરવી, એમાં ડાપણ નથી. 10,000 કેસમાંથી કદાચ 100 કેસ ખોટા પણ નીકળે, પણ 9,900 સારા છે. એની અનુમોદના કરો, એનું મૂલ્યાંકન કરો, એના દ્વારા ગૌરવ વધે જૈન ધર્મની એવી પ્રવૃત્તિઓ કરો. ખંડનાત્મક પ્રવૃત્તિઓ કરવી સહેલી છે, પણ ખૂબ સુંદર થઈ રહ્યું છે એનું અનુમોદન કરીને જૈન સંઘનું ગૌરવ વધારવાના કાર્યો કરવા અને એ માટેની સજાગતા દેખાડવી એ બહુ જરૂરિયાતની ચીજ છે. 50 વર્ષ આ સમાજની અંદર રહ્યો છું અને ઘરની અંદરની બધી જ ખબર હોય. નો ડાઉટ કાળનો પ્રભાવ બધે જ કામ કરે છે, બધે અસરો આવી હોય, પણ તે છતાં મેં કીધું એમ ભાંગ્યું તો એ ભરૂચ છે. અમારા ભગવાન મહાવીરનો સાધુ, ભગવાન મહાવીરના ચરણે સમર્પિત થયેલી સાધ્વી આજે પણ જે જીવન જીવે છે, ઓછું નથી, મહાન જીવન જીવે છે. એનું બહુમાન આપણને હોવું જોઈએ. અને એવા કોઈ પણ સાધુ સાધ્વી, ભલે પછી અમારા જાણીતા હોય કે ન હોય, એ દેરાવાસી હોય કે સ્થાનકવાસી હોય, એ વક્તા હોય કે અભણો હોય, એ પ્રભાવશાળી હોય કે બહુ જાણી ન હોય, પણ મારા ભગવાન મહાવીરના માર્ગે ચાલનારા સાધક આત્માઓ છે. એમની શારીરિક જરૂરિયાતો શું છે? એમને વસ્ત્ર જોઈએ છે, પાત્ર જોઈએ છે, ઔષધ જોઈએ છે, કોઈક બીમારીમાં એમની ચાકરીની જરૂર છે, એમના ચિત્તની પ્રસન્નતા બરાબર જળવાઈ રહે એવું વાતાવરણ એમને મળે છે કે નહીં, એમને જ્ઞાન પ્રાપ્તિ કરવી છે તો ભણવાના સાધનો મળી રહે છે કે નહીં, એમને કોઈ પંડિતની જરૂર છે, એમને કોઈ પુસ્તકની જરૂર છે, એમને શેની જરૂર છે? લાવો
18 પાપસ્થાનકો સેવીને ઊભી કરેલી લક્ષ્મી આવા મંગલકારી કાર્યમાં વાપરીને આવા આત્મકલ્યાણના માર્ગે જતા અને પ્રાપ્તિ કરીને જગતને નિસ્વાર્થ ભાવે પ્રદાન કરતા આવા સમર્પિત આત્માઓને પાછળ કદાચ અમારી થોડી ઘણી તનમન ધનની શક્તિઓ વપરાઈ જાય તો એ સાચી સાર્થક બની જવાની છે. એ ભાવ સાથે આ જવાબદારીને ઉપાડવાની જરૂર છે. આજે ભગવાન મહાવીરનું જીવન આ કે છે, અજાણ્યા હતા પણ ઔચિત્ય પધારો. લઈ ગયા, ગોચરી વોર આવી, આરામ થઈ ગયો, 4 વાગ્યા, ઢળતો પહોર થયો, મહારાજને હવે રસ્તે ચડાવવાના છે. પોતે ઠાકોર છે, સેંકડો માણસો સાથે લઈને ગયો છે. કોઈ પણ 2 માણસને બોલાવીને કે અહીંયા જાઓ, પેલા મહારાજને હવે લઈ જાઓ અને બરાબર રસ્તે ચડાવી આવો, મેઇન રોડ ઉપર, જોજો ભૂલા ના પડી જાય. એમ કરી શકત કે ના કરી શકત? પણ ભગવાન મહાવીરનો આત્મા નૈસાર કોઈ સેવકને બોલાવતો નથી. સમય થયો, પોતે જ તૈયાર થઈને જાય છે. મુનિરાજને કહે છે, મુનિરાજ હવે તૈયાર થાવ, ભેટ બાંધો, ચાલો સાંજ પડે, અંધારું થાય એ પહેલા તમારે સામે ગામે પહોંચી જવાનું છે, ચાલો હું તમને રસ્તે ચડાવી દઉં. અને જાતે જાય છે. જ્યાં ભક્તિ હોય ત્યાં સ્વયં જાતે કરવાનું મન થાય અને જ્યાં પતાવવાનું હોય ત્યાં બીજાઓને સોંપવાનું મન થાય. જાતે જાય છે, બરાબર ધોરી માર્ગે ચડાવી દે છે અને ચડાવ્યા પછી કહે છે કે મહારાજ બસ હવે આ સીધા રસ્તે ચાલ્યા જાઓ, જોજો ક્યાંય ભૂલા પડતા નહીં. હવે આ રસ્તો છોડતા નહીં, ગમે એટલા રસ્તા આવે આ રસ્તો પકડી રાખજો, આડાવડા નહીં જતા. જોજો મહારાજ હવે ભૂલા નહીં પડતા. હવે જો ભૂલા પડ્યા ને રાત પડી ગઈ ને તો આ જંગલી પશુઓ અહીંયા આગળ તમને સલામત નહીં રહેવા દે. મહારાજ ભલે ત્યારે હવે હું રજા લઉં, આવજો, સંભાળીને પહોંચી જજો. એમ કરીને વિદાય લે છે અને કહે છે કે ફરીથી કહે છે કે જોજો મહારાજ, ફરીથી કહું છું, કોઈ આડી અવડી કેડી હવે જતા નહીં, સીધા આ રસ્તે જજો, ભૂલા ના પડતા. અને આ જીવની યોગ્યતા, એની સરળતા, એની ભક્તિ, એનું ઔચિત્ય, એનો વિવેક, આ બધું જોઈને પેલા જ્ઞાની એવા આચાર્ય ભગવાનને એમ થઈ ગયું કે આ જીવ યોગ્ય છે, આને તો જલ્દી કંઈક પામી જાય એવો છે. એટલે તરત જ એને કહે છે કે ભાઈ અમારી ચિંતા ના કરીશ, અમે ભૂલા નહીં પડીએ, પણ જોજે તું ક્યાંય ભૂલો નહીં પડતો, બરાબર ચાલ્યો જજે. મહારાજ હું ભૂલો પડું? બેફિકર રહો મહારાજ, બેફિકર. અડધી રાતે પણ આ જંગલમાં આવું ને તોય હું ભૂલો ન પડું. આ જંગલની એક એક કેડીનો ભોમિયો, મહારાજ મારી ક્યાં તમે ચિંતા કરો છો? ડોન્ટ વરી, ચિંતા નહીં કરો, તમે તમારે જાઓ, હું ક્યાં ભૂલો. ત્યારે પેલા મુનિરાજ કહે છે કે ભાઈ એ તો અમને પણ ખબર છે કે અમારા જેવા ભૂલા પડેલા ને તે માર્ગે ચડાવ્યા, તું તો ભૂલો ન જ પડે, પણ અમારે તને એ કહેવું છે કે આ જંગલમાં ભૂલા પડ્યા તો તારા જેવો કોઈક માર્ગ ચડાવનારો મળી જશે. પણ બીજું એક જંગલ એવું છે કે એમાં એકવાર જો જીવ ભૂલો પડ્યો તો જલ્દી કોઈ માર્ગ બતાડનાર પણ નથી મળતો. મહારાજ આ શું તમે ગૂઢવાણી કહો છો? એવું કયું જંગલ ને એમાં ભૂલો પડે ને? મને કંઈ સમજાયું નહીં કે તારે સમજવું છે. ચાલ કંઈ મોડું નથી થતું, આપણે થોડી વાર બેસીએ. અને એક ઝાડની નીચે બેસે છે અને ત્યાં એ મુનિરાજ એની આગળ વર્ણન કરે છે કે આ ભવરૂપી વન કેવું ભયંકર છે અને આવા સંસાર વનની અંદર જીવ કેવો ભૂલો પડી ગયો છે, ભટકી ગયો છે, પોતાના સ્વરૂપને ભૂલીને, પોતાના લક્ષ્યને ભૂલીને, અજ્ઞાનના કારણે કેવો અટવાઈ રહ્યો છે. અને એમાં સદગુરુનો ભેટો થવો કેટલો મુશ્કેલ છે. આખું જે વર્ણન કર્યું, ઇતિહાસ એમ કે છે, શાસ્ત્રો એમ કે છે કે ત્યાં આગળ સંસારનું સાચું સ્વરૂપ, આત્માનું મૂળભૂત લક્ષ્ય અને એ લક્ષ્યને પમાડવામાં સદગુરુનું મહત્વ એને એ દિવસે સમજાઈ ગયું. સાચું દર્શન થઈ ગયું જાતનું અને જગતનું, અને મહાવીરનો આત્મા સમ્યક દર્શન પામી ગયો. આ એની પહેલી પ્રાપ્તિ હતી. ભગવાન મહાવીરની પ્રાપ્તિને સમજવાની જરૂર છે. અને પછી પ્રદાન, સતત એમણે પ્રદાન કર્યું છે. એ યાત્રા જે આગળ વધી 27 ભવ સુધી વિકાસની યાત્રા ચાલતી રહી અને 27મા ભવમાં પણ સતત પ્રાપ્તિનો પુરુષાર્થ કર્યો છે. 12.5 વર્ષ સુધી અંદરમાં ચાલ્યા જઈને, અને એ પછી જે કંઈ પ્રાપ્ત થયું એનું 30 વર્ષ સુધી પ્રદાન કર્યું છે એમણે. ભગવાન મહાવીર વર્તમાન યુગના સંદર્ભમાં નહીં, હું એમ કહું છું કે ત્રણેય કાળના સંદર્ભમાં પ્રસ્તુત છે. એમના કાળમાં પણ એ જેટલા પ્રસ્તુત હતા એટલા જ પ્રસ્તુત આજના કાળમાં પણ છે અને એટલા જ પ્રસ્તુત આગામી સદીઓમાં પણ એ રહેવાના છે.
કારણ કે ભગવાન મહાવીરે સ્વયં સાધના કરીને અનુભવ કરીને દર્શન કર્યું. એ દર્શન એટલું બધું વૈજ્ઞાનિક દર્શન હતું, એટલું બધું ઉપકારી દર્શન હતું કે એનું મૂલ્ય ક્યારેય ઓછું થવાનું નથી. ભગવાન મહાવીર આજના યુગમાં પણ એમના એક એક વાક્યો એટલા જ મહત્વના છે, એમની વાણી એટલી જ મહત્વની છે. આજના યુગમાં પ્રશ્નો કયા છે તમે મને કહો, હું એની સામે તમને મહાવીર વાણી કાઢીને આપું. આજના યુગના પ્રશ્નો, આજના યુગનો પ્રશ્ન છે પર્યાવરણનો. આખી દુનિયા ચિંતિત છે કે આ પર્યાવરણ બગડતું જાય છે, ઓઝોન ડિસ્ટર્બ થઈ ગયો છે, ગરમી વધી રહી છે, શું થશે? પર્યાવરણનો પ્રશ્ન છે. આપણે આજે ચિંતા કરીએ છીએ. ભગવાન મહાવીરે આજથી 2500 વર્ષ પહેલા આ પ્રશ્નની ચિંતા કરી હતી. ચિંતા જ નહોતી કરી, એનો ઉપાય બતાડ્યો હતો. અને ભગવાન મહાવીરે તે વખતે કીધું હતું કે જોજો વનસ્પતિમાં પણ જીવ છે, વૃક્ષો કાપશો નહીં. આજે હવે જંગલોને બચાવવાની અને ઝાડો ઉગાડવાની ચર્ચાઓ અને આયોજનો શરૂ થઈ ગયા છે. ભગવાન મહાવીરે 2500 વર્ષ પહેલા કીધું હતું કે ઝાડ કાપો છો પાપ છે, નહીં કરતા. સાડી કમ્મે, ભાડી કમ્મે, ફોડી કમ્મે, આપણા અતિચાર જુઓ તમે. સંવત્સરી પ્રતિક્રમણની અંદર જે આપણે ત્યાં અતિચાર બોલવામાં આવે છે એમાં કર્માદાન 15 પ્રકારના જે બતાડેલા છે, એ કર્માદાનને જરા સમજવાની જરૂર છે. આવડે છે કોઈને અતિચાર ભાઈ? આપણે ત્યાં તો કમનસીબી એવી કે 3 કલાકનું એક તો પ્રતિક્રમણ હોય, અમારું દેરાવાસીનું લાંબુ હોય. સ્થાનકવાસી કે અમારે મારા સાહેબ બહુ સારું 1 કલાકમાં પતી જાય. પતાવવાનું જ હોય ને એટલે પતી જાય. જેટલું જલ્દી પતે એટલું આપણે. હા, અને અમારા દેરાવાસીમાં અમને કે મારા સાહેબ જે જલ્દી બોલતા હોય ને એને આદેશ આપજો, કારણ કે આપણે તો પતાવવું છે. સંવત્સરીના દિવસે પ્રતિક્રમણ કર્યું એટલો સંતોષ લેવો છે, બાકી કંઈ આપણે લેવા દેવા ખરી? અને એટલે જ આખા પ્રતિક્રમણની અંદર મહત્વનું સૂત્ર કહેવાય અતિચાર, જે ખરેખર પાપનો પશ્ચાતાપ. 12 મહિના દરમિયાન લાગેલ આત્માની ઉપર પાપો, દોષો, એનું શુદ્ધિકરણ કરવાનું, એનું પ્રાયશ્ચિત્ત કરવાનું, એનો પશ્ચાતાપ કરવાનો, એને લગતું મુખ્ય સૂત્ર કહેવાય અતિચાર અને વંદિતું. અને એ અતિચાર આવે એટલે તમે જોયું છે અપાશ્રમમાં હાલત ત્યારે? મેં તો આ 50 વર્ષથી જોતો આવ્યો છું. અતિચાર આવ્યા એટલે જાણે ઇન્ટરવલ લઈ માથે કટાશના અને એકી બેકી ચાલુ થઈ જાય, દોડા દોડી. અતિચાર વખતે જ ગેરહાજરી તમારી, મહત્વનું સૂત્ર, અને એમાં જ આપણી ગેરહાજરી. કેમ ચાલે? પછી ક્યાંથી ખબર પડે કે ભગવાન મહાવીરે કયા કયા કર્માદાન કીધા છે? સાડી કમ્મે, ભાડી કમ્મે, ફોડી કમ્મે. ભગવાન મહાવીરે કીધું ખાણ ખોદાવતા નહીં, પૃથ્વીને છેડવાની નહીં. ખાણ ખોદવી એ પાપ છે, પથ્થરો કાઢવા એ પાપ છે, તળાવો સુકવવા એ પાપ છે, વૃક્ષો કાપવા એ પાપ છે, હવામાન બગાડવું એ પાપ છે, યંત્રો બનાવવા એ પાપ છે, યંત્રો ચલાવવા એ પાપ છે. આ ભગવાન મહાવીરની વાણી છે. મૂળ શાસ્ત્રોમાંથી તમને કાઢી આપું. અને આ બધી જો એ ભગવાન મહાવીરની વાણીને જો આપણે આજે અપનાવી લઈએ તો પર્યાવરણનો પ્રશ્ન ઉકલી જાય કે નહીં ભાઈ? આ આજના યુગના સંદર્ભમાં મહાવીરની વાણીનું મૂલ્ય શું? ભગવાન મહાવીરે આજની આપણી આ મૂળભૂત સમસ્યાનું સમાધાન આપણને આપ્યું છે. વૃક્ષો બચાવો, નદીઓ બચાવો, તળાવો બચાવો, પહાડોને બચાવો, બધાની રક્ષા કરો, કુદરતને છંછેડશો નહીં. આજે આપણે કેટલી છંછેડી છે કુદરતને? ધરતીકંપ ના આવે તો બીજું શું આવે એમ કહો ને? પૃથ્વી ઉપર આક્રમણ ઓછું કર્યું છે. દરિયો ભરી ભરીને, ખાડીઓ ભરી ભરીને બહુમાળી મકાનોના ભાર ક્યાં સુધી પણ આ પૃથ્વી સહન કરશે? એ કોક દાડો તો પડખું ફેરવવાની છે, યાદ રાખજો. આપણે રોજ એની ઉપર આક્રમણ કરીએ, એ કોક દાડો એનો જવાબ આપ્યા વિના નહીં રહે. સુનામી એમને એમ નથી આવતી, ધરતીકંપ એમને એમ નથી આવતા, ગરમી એમને એમ નથી વધતી. આપણે દુરુપયોગ કર્યો છે, પંચભૂતનો જબરજસ્ત દુરુપયોગ કર્યો છે. આપણે પૃથ્વી બગાડી, જલ બગાડ્યું, આકાશ બગાડ્યું, વાયુ બગાડ્યો, બધું જ બગાડ્યું છે. પંચભૂત જે છે, પંચતત્વ, એની સાથેનું આપણું વિપરીત વર્તન એને આજે આપણા જીવનની અનેક સમસ્યાઓ ઊભી કરી દીધી છે. પાણી આપણો
આજના યુગનો બીજો પ્રશ્ન, પર્યાવરણ પછી પાણી. પાણીની છૂટ છે ને? નહીં? તકલીફ છે? કેમ? પાણીનો બગાડ કેટલો વધ્યો છે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે? કે કેટલું પાણીનું વેસ્ટેજ આપણે કરી રહ્યા છીએ, કુદરતી સંપત્તિનો આપણે કેટલો દુર્વ્યય કરી રહ્યા છીએ એનો આપણને કોઈ દિવસ ખ્યાલ છે ખરો? કેટલો પાણીનો બગાડ. માથે બેડા ભરીને ગામના બહારથી પાણી લાવવાનું હોય ને તો એ પાણી કેવી રીતે વપરાય? અને આ તો નળ ખોલો ને પાણી આવે, નળ ખોલો ને પાણી આવે એટલે ઢોળે જ રાખો, ઢોળે જ રાખો. અરે એક નાનકડી જ વાત કહું. આજના દિવસે બધા એટલો સંકલ્પ કરવો છે ભગવાન મહાવીરના નામે, આજે એમના ચરણે, કે અમે રોજ સવારે ઉઠીને વોશ બેસિન પાસે જઈને બ્રશ કરીશું. બ્રશ કરવો એટલે પેલા કોગળો કરે, નળ ખોલે, પછી એ બ્રશ ઘસ્યા કરે ને નળ વયા કરે. એક ઘરમાં 5 માણસ હોય તો મુંબઈમાં કેટલા માણસ? અને એ બધા 10 મિનિટ કે 15 મિનિટ સુધી નળ ખુલ્લા રાખે, કેટલું પાણી જાય? તમે મને ગણતરી કરીને કહો. તમને ખ્યાલ છે કે આમ નળ ચાલુ છે, તમે તમારી ધૂનકેમાં અડધી ઊંઘમાં હોય, અડધી આંખો મીચાયેલી હોય, બ્રશ હાલ્યા કરતું હોય અને પાણી વયા કરતું હોય. જ્યાં ભગવાન મહાવીરે કીધું કે પાણીના એક ટીપામાં પણ અસંખ્ય જીવ છે. ઘૃતની જીમવા વરીએ જલને ઘીની જેમ વાપરવાની વાત કરી ભગવાન મહાવીરે, કે ઘીની જેમ વાપરવાનું પાણીને. ઘીનું એક ટીપું એ નકામું ન જવા દઈએ એમ પાણીનું એક ટીપું એ નકામું નહીં જવા દેવાનું. દુનિયાની વાત છોડો, મુંબઈની વાત છોડો, બધાની વાત છોડો. આપણે તો આજે અહીં ભાઈદાસમાં બેઠેલા જૈન જાગૃતિ અને જૈન સોશિયલના સભ્યો આજે એટલું નક્કી કર્યું છે કે મહાવીર જયંતિના નિમિત્તે અમે આટલો આજે નિર્ણય કરીએ છીએ કે અમારે જરૂર પૂરતું પાણી કાં ગ્લાસમાં લઈને અમે બ્રશ કરી લઈશું, કાં જરૂર પૂરતું લઈશું, પણ બ્રશ ચાલુ કરીએ એટલે તરત જ નળ પાછો બંધ. બોલો, પાણી બચાવો. કેટલું પાણી બચે છે મને ટોટલ આપજો. પછી કઈ બગાડ ઓછો કર્યો છે આપણે કુદરતનો? ભગવાન મહાવીરને ભૂલ્યા છીએ માટે સમસ્યાઓ ઊભી થવાની છે, યાદ રાખજો. આજના યુગનો પ્રશ્ન છે આરોગ્યનો. બીમારીઓ બહુ વધી ગઈ છે, આરોગ્ય કથળ્યું છે. કેમ? ભગવાન મહાવીરને ભૂલ્યા માટે. ભગવાન મહાવીરે કીધું તું સંયમ અને તપ એને જીવનમાં સ્થાન આપો, ઇન્દ્રિયોનો સંયમ કરો. ગમે તે ખાવું, ગમે તેવું ખાવું, ગમે ત્યારે ખાવું, ગમે તે રીતે ખાવું, પછી આરોગ્ય ન બગડે તો શું થાય? ભગવાન મહાવીરની વાણી 12 પ્રકારનો તપ અને એમાં 6 પ્રકારનો જે બાહ્ય તપ છે એને અપનાવી લો, તમારા ઘણા બધા રોગો ઓછા થઈ જશે. જાઓ, હું ગેરંટીથી કહું છું. ભગવાન મહાવીરે કીધું 6 પ્રકારના બાહ્ય તપમાં પહેલું જ અણસણ, કે અઠવાડિયામાં 1 દિવસ અસન એટલે ખાવું, અણસણ એટલે ન ખાવું. 1 દિવસ ખાવાનો છોડી દો. આ મશીનને છે ને 1 દાડો આરામ આપવો જોઈએ. 24 કલાક ચાલ્યા જ કરે કોઈ પણ મશીન તો બગડે કે નહીં? ગરમ થઈ જાય કે નહીં? ઘસાય કે નહીં? ભગવાન મહાવીર કે છે 8 દાડે 15 દાડે પાખીના દિવસે ઉપવાસ કરો, આ શરીરને આરામ આપી દો. એટલું જ નહીં, પણ બાકીના દિવસોમાં જ્યારે પણ ખાઓ ત્યારે ભગવાન મહાવીરે કીધું ઉણોદરી, હંમેશા ડટ્ટ દઈને ખાઈશ નહીં ભાઈ. જ્યારે ખાવા બેસે ત્યારે ઊણું ઉદરને ઊણું રાખજે, ઓછું રાખજે, તો તું સ્વસ્થ રહી શકીશ. ભૂખ્યા રહો. 5 રોટલીની ઈચ્છા છે, 3 રોટલી ખાઈને ઊભા થઈ જાઓ. તપ થઈ ગયો ભગવાન મહાવીરનો. અને ઉણોદરી રાખો તો તકલીફ. ભગવાન મહાવીરે કીધું રસ ત્યાગ, રસનો ત્યાગ કરો. તીખું તમતમતું મસાલેદાર અને ઘી દૂધ માખણથી ભરપૂર આવી વિગઈઓ વાળો ખોરાક ન ખાઓ. રસ ત્યાગ નામનો ભગવાને તપ બતાડ્યો. આચરણમાં લઈ આવો. એસિડિટીનો પ્રોબ્લેમ નહીં થાય, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ નહીં થાય. બચવું છે. આજના યુગના સંદર્ભમાં મહાવીરની વાણીનું મૂલ્ય કંઈ ઓછું છે? તમે ઓછું ખાઓ, ઓછા ટંક ખાઓ, ઓછું પ્રમાણ ખાઓ અને એ ચીજોને પણ આવી મસાલેદાર કર્યા વિના સાદી રીતે ખાઓ. આજે માણસ જીવવા માટે ખાય છે કે ખાવા માટે જીવે છે જ સમજાતું નથી. પછી કે મારા સાહેબ એસિડિટી બહુ રહ્યા કરે છે, પણ રહેવાની જ છે. રાતના લારી ઉપર જઈને પાઉંભાજી ખાવા હોય તો એસિડિટી નહીં થાય તો બીજું શું થશે? ભગવાન મહાવીરે કીધું સૂર્યાસ્ત પહેલા જ ભોજન પતાવી લ્યો. રાત્રિ ભોજન એ પાપ છે. કારણ કે ભગવાન સમજતા હતા
કે આ કોઈ પણ વાતને ધર્મના માધ્યમથી મૂકશું તો આ સમાજ જલ્દી સ્વીકારશે, અને એટલા માટે આખું ધર્મનું સ્વરૂપ આપ્યું. તમે જૈન ધર્મના આ સિદ્ધાંતોને ફોલો કરો અને પછી જુઓ તમારી સમસ્યાઓ ઓછી થઈ જાય છે કે નહીં. આજે હેવી ફૂડ અને મહેનત કંઈ જ નહીં, પછી કોલેસ્ટ્રોલ ન વધે તો શું વધે, હાર્ટ એટેક ના આવે તો શું આવે, મસાલેદાર તીખા તમતમતા બધા ખાણા ખાવા હોય પછી એસિડિટી ન થાય તો શું થાય, લીવર ન બગડે તો શું બગડે, તમે વિચાર તો કરો. આરોગ્યનો પ્રશ્ન બગડ્યો છે તો પણ ભગવાન મહાવીર આપણને એનો માર્ગ બતાડે છે, તપનો માર્ગ. એઇડ્સ આજના યુગની મોટી સમસ્યા બની ગઈ છે. ગઈકાલના છાપામાં વાંચ્યું કે સૌથી વધુ એઇડ્સના કેસ પહેલા આફ્રિકાનું વાંચ્યું હતું, પણ હવે કહે છે કે આફ્રિકા કરતા પણ ઇન્ડિયામાં અત્યારે ફર્સ્ટ નંબરે આવી ગયું છે. કેમ? ભગવાન મહાવીરે પહેલેથી જ કીધું હતું, સંયમનો ઉપદેશ આપ્યો હતો. ધર્મનું સ્વરૂપ જ ભગવાન મહાવીરે આપ્યું. ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમો તવો. અહિંસા, સંયમ અને તપ, આ ત્રણ એ જ ધર્મ છે, અને એ જેના હૃદયમાં રમે છે. દેવાવીતમ મમ સંતિ જસ ધમ્મે સયામણો. જેનું આ ધર્મમાં મન રમે છે એને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. સંયમ, સદાચાર, ઇન્દ્રિયોને કંટ્રોલમાં લેતા શીખીએ તો આપણને કોઈ દુઃખી નહીં કરી શકે, કોઈ રોગ આપણને મહામારીઓ નહીં સતાવી શકે. કયો પ્રશ્ન છે? પારિવારિક અશાંતિ ઊભી થઈ ગઈ છે, ઘરમાં ઝઘડા ચાલ્યા કરે છે, મગજમારીઓ બહુ વધી ગઈ છે. ભગવાન મહાવીર એનો એ રસ્તો બતાડે છે. ભગવાન મહાવીરે કીધું અનેકાંત દ્રષ્ટિને અપનાવીને ચાલ. દરેકની કંઈક સારી સાઈડ હોય છે, જોતા શીખ. તું જે વાત પકડીને ચાલી રહ્યો છે એ જ વાતનું બીજું પણ કંઈક પાસું છે જે તારો સામેની વ્યક્તિ કદાચ સ્વીકારીને ચાલી રહી છે, પણ એનામાં પણ સત્ય હોઈ શકે એ વાત સમજી લે. તારો આગ્રહ છોડી દે, જીવનમાં સુખી થઈ જશો. ભગવાનનો સંયમ અને તપ આવે તો શરીર સ્વસ્થ થઈ જાય. ભગવાનની અનેકાંત દ્રષ્ટિ આવે તો પરિવાર સ્વસ્થ થઈ જાય અને સમાજ સ્વસ્થ થઈ જાય. આજે કેમ આપણે તકલીફ થઈ ગઈ છે? કારણ કે દરેકને આગ્રહો છે. હું કહું એમ જ થવું જોઈએ, મારી જ વાત સાચી હોવી જોઈએ, મારું જ બધાએ ધ્યાન રાખવું જોઈએ. આ અપેક્ષાઓ વધી ગઈ અને આગ્રહ વધી ગયા, માટે પારિવારિક સંઘર્ષો વધ્યા છે. ભગવાન મહાવીર કહે છે આગ્રહ છોડો. મને ગઈકાલે કોઈક ભાઈ પૂછતા હતા, મને કે મારા સાહેબ તમારો જ્યોતિષનો અભ્યાસ સારો ને? મેં કીધું બિલકુલ નહીં, કોઈ દિવસ એવી આશાએ આવતા જ નહીં. મને 12 રાશિના નામે સીધા નથી આવડતા. મેં કીધું કેમ? મને કે મારા સાહેબ મને કંઈક નડે છે. કે કંઈક નડે છે એટલે? મને કે એ ખબર નથી કયો ગ્રહ નડે છે, એ જ મારે તમને પૂછવું હતું. મેં કીધું કહું, તને 1 કે 9 માંથી 1 ગ્રહ નથી નડતો, તું જ તને નડે છે. માણસને કોઈ નડતું નથી, માણસ પોતે જ નડે છે. આ 9 ગ્રહો બહુ સીધા છે, એ બિચારા હેરાન કરે નહીં આપણને. જો આપણે સીધા રહીએ તો આપણને નડતા હોય તો બીજા જ ગ્રહો નડે છે. સૌથી પહેલો આગ્રહ, દુરાગ્રહ એ નડે છે. આ બહુ મોટો ગ્રહ છે. પછી બીજા નંબરમાં પૂર્વગ્રહ, એ પણ બહુ નડે છે. પોતાની જાત માટેના આગ્રહો, બીજા માટેના પૂર્વગ્રહો, અને ત્રીજા નંબરમાં પરિગ્રહ, એ પણ બહુ નડે છે. આ 3 ગ્રહોની અસરમાંથી જો જીવ મુક્ત થઈ જાય તો બાકીના 9 ગ્રહો અનુકૂળ થઈ ગયા વિના રહે નહીં. ખાતરીથી કહું છું તમને. આગ્રહ છોડી દેતા શીખો જીવનની અંદર. ના હું કહું એમ જ થાય એમ નહીં, ભાઈ તું બી બરાબર છે, ચાલ તું કે છે એમ કરીએ આપણે, આટલું બોલી દો ને, કઈ વાંધો આવે? પહેલેથી જ માણસ ધારણાઓ બાંધી લે છે, હું જઈશ તો ખરો પણ એ આમ જ કરવાનો છે, અને એની પ્રકૃતિ જ છે, એ સીધો ચાલે જ નહીં ને. પહેલેથી પૂર્વગ્રહો બાંધીને જ તમારે વર્તવાનું. એ પૂર્વગ્રહો પછી પેલાને પણ અસર કરે જ. હંમેશા વિચારોની અસર છે જ. તમે મારા માટે સારું વિચારો તો મારા મન એનો સારો પડઘો પડશે, હું બી તમારા માટે કંઈક સારું વિચારીશ. પણ તમે ઊંધો જ વિચાર કરીને મારી પાસે આવતા હશો તો એની પણ અસર મારી પર પડશે. મને પણ તમારા માટે નેગેટિવ થિંકિંગ જ જાગવાનું છે. પૂર્વગ્રહો રાખીને માણસ દુઃખી થયા કરે છે અને દુઃખી કર્યા કરે છે. એને માટે ભગવાન મહાવીરે કીધું કે આગ્રહ અને પૂર્વગ્રહ આ બંનેમાંથી મુક્ત થવું હોય તો અનેકાંત દ્રષ્ટિ અપનાવી લો, તો પૂર્વગ્રહો ટળી જશે અને આગ્રહો ટળી જશે. કે હું કહું છું એ જ બધું સાચું એમ નહીં, એનામાં પણ સત્ય હોઈ શકે. એની વાત પણ
વિચારવા જેવી લાગે છે, ના ભાઈ તું કે છે એવી બરાબર છે, બસ આટલું કરી નાખો એટલે બધા સંઘર્ષોનો અંત આવી જાય. અને એકાંત દ્રષ્ટિ આપણા પારિવારિક જીવનને અને સામાજિક જીવનને સ્વસ્થ બનાવવા માટે અત્યંત જરૂરી છે. અને પરિગ્રહ, ભગવાન મહાવીરે અપરિગ્રહનો સંદેશ આપ્યો. પરિગ્રહ, પરિમાણ કરવાની વાત કરી શ્રાવકોને કે તમારી જરૂરિયાત કેટલી છે એનો વિચાર કરીને મર્યાદા બાંધી લો. જીવનની અંદર અમર્યાદ સંપત્તિ ભેગી કરવાની દોડમાં દોડશો તો તમે દુઃખી થશો, સ્ટ્રેસ, તાણ ઊભી થશે જીવનની અંદર. અને એટલું જ નહીં, બીજા અનેકને જરૂરિયાત નહીં પ્રાપ્ત થાય. તમને તમારે પેટ જેટલું મળી ગયું, પેટ ભર્યા પછી પેટીઓ ભરાય એટલું થઈ ગયું, પછી તમે ખસી જાઓ, એ જગ્યા બીજા માટે ખાલી કરો તો કેટલાય બેકારો ઠેકાણે પડી જાય. આજે માણસને ખાલી કરવી જ નથી જગ્યા કોઈને માટે. પેટ ભરાઈ ગયું, પેટીઓ ભરાઈ ગઈ, પટારાઓ ભરાઈ ગયા, પછી પણ અટવાની ખરી તૈયારી આપણી? એક ફેક્ટરી બરાબર થઈ ગઈ તો બીજી કરો, બીજી બરાબર થઈ ગઈ ત્રીજી કરો, હવે એને એક્સપાન્ડ કરો, વધુ ને વધુ કરતા જાઓ તો તમારી પાસે જરૂરિયાત કરતાં વધુ ટેકરો ઊભો થતો જાય છે. પણ એક વાત સમજી રાખજો કે એક ઠેકાણે ટેકરો થાય છે એનો અર્થ કે બીજે ઠેકાણે ખાડો થઈ જ રહ્યો છે. જામેલો છે એને આજે ને આજે અટોપાય એમ નથી, કંઈ વાંધો નહીં, ધંધો કરીશ, પણ હવે મારી જરૂરિયાત નથી એટલે એ ધંધામાંથી જે બી પ્રોફિટ થશે એ પ્રોફિટ મારી કંપનીના, મારી ફેક્ટરીના માણસોને જ વેચી નાખીશ વર્ષના અંતે. બોલો, નક્કી કરવું છે આજે મહાવીર જયંતિ ઉજવવી છે? ચાલો, અમે તો મહાવીરના ગુણ ગાયા કરશું, અમે મહાવીરના ભજન ગાયા કરશું, અમે મહાવીરને હાર પહેરાવી દઈશું. બાકી મહાવીર તમારે ને અમારે કંઈ બહુ મેળ જામે એમ નથી. જો ના જ પાડી દીધી ચોખ્ખી જ. તો ભાઈ મારો એને તમારો એ મેળ નહીં જામે, હું એ બંધ કરી દઉં. આપણે મહાવીરના ગુણ જ ગાયા કરશું કે મહાવીરને અનુસરવાનો કોઈ પ્રયત્ન કરીશું? એટલા માટે હું આજે તમને કહેવા આવ્યો છું કે મહાવીરનો હૃદયમાં જન્મ કરો, હૃદયમાં મહાવીરનો જન્મ કરો. ભગવાન મહાવીરની વાણીના એક એક વાક્યો અદ્ભુત છે. એમની અનેકાંત દ્રષ્ટિ આપણી વર્તમાન યુગની સમસ્યાઓ, પારિવારિક અને સામાજિક સમસ્યાઓનો સમાધાન આપી શકે છે. એમનો તપ ધર્મનો મહિમા અને તપના પ્રકારો આપણા આરોગ્યના સુંદર સૂત્રો આપણને પ્રાપ્ત કરાવી શકે છે. એમની સંયમની વાતો આપણને ઘણા બધા અનિષ્ટોથી બચાવી શકે છે, સમાજને સ્વસ્થતા આપી શકે છે. એમનો અહિંસાનો સંદેશ એ માણસને માણસની સાથે જીવતા શીખવાડી શકે છે. આજે માણસની સાથે કેમ જીવવું એ ભૂલી ગયો છે. માણસની સાથે શાંતિથી રહી શકતો નથી. વિજ્ઞાને ઘણી બધી પ્રગતિ કરી અને એ પ્રગતિએ માણસને આકાશમાં ઉડતો કરી દીધો. માણસ આકાશને સ્પર્શી આવે છે. માણસ સબમરીનમાં બેસીને દરિયાના પેટાળમાં જઈ શકે છે. વિજ્ઞાને એને સિદ્ધિઓ આપી, પણ આકાશમાં ઉડવું સહેલું છે, પેટાળમાં જવું સહેલું છે. પણ આ પૃથ્વીની ઉપર, ધરતીની ઉપર સાચી રીતે જીવન જીવતા ના આવડે તો આકાશ અને પાતાળ કોઈ આપણને લાભ નહીં આપી શકે, યાદ રાખજો. અને એ શક્તિ વિજ્ઞાનમાં નથી. વિજ્ઞાન માણસને માણસ સાથે કેમ જીવવું એ શીખવાડી શકતું જ નથી. એ શીખવાડવાનું સૂત્ર ભગવાન મહાવીર પાસે છે કે માણસે માણસની સાથે કેમ જીવવું. અને એ માટે ભગવાન મહાવીરે કીધું કે જમ ઈચ્છસી અપણો જમ ચ ન ઈચ્છસી અપણો તમ ઈચ્છ પરસ્સવી એત્યગમ જીણ શાસનમ. મારું જીણ શાસન એટલું જ કહે છે કે જેવું વર્તન તમે બીજા પાસેથી ઈચ્છો છો એવું જ વર્તન સૌની સાથે કરો. અને બીજાનો જે વ્યવહાર વિચાર તમને નથી ગમતા એવા કોઈ વ્યવહાર કે વિચાર કોઈ જીવની પ્રત્યે ન કરો. બસ આટલો જ મારા ધર્મનો સાર છે.